હાલ બાબા વેંગાએ એક ભયંકર દુઃખદ આગાહી કરી છે। બલ્ગેરિયાના એક અંધ ભવિષ્યવેતા બાબા વેંગાની તેમની ભવિષ્યવાણીઓ માટે પ્રખ્યાત છે। એવું કહેવાય છે કે તેમણે વિશ્વમાં મોટા ફેરફારો, આર્થિક વધઘટ અને કટોકટીઓ વિશે અસંખ્ય આગાહીઓ કરી હતી। જો કે તેમના આગાહીઓ હંમેશા વિવિધ ડિગ્રીની ચકાસણીને આધીન હોય છે અને તેમને સંપૂર્ણપણે સાબિત અથવા તો વૈજ્ઞાનિક રીતે સચોટ માનવામાં આવતો નથી। 2026 વર્ષ અંગે પણ ઘણા દાવાઓ સામે આવ્યા છે, જેમાં વૈશ્વિક અર્થતંત્રની કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। બાબા વેંગા સાથે સંકળાયેલી માન્યતાઓ અનુસાર 2026માં વિશ્વ એક મોટી નાણાકીય કટોકટીનો સામનો કરી શકે છે। એવું કહેવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન ચલણ અને ડિજિટલ વ્યવહારો બંનેમાં વિક્ષેપો આવી શકે છે। એવી પણ આગાહી કરવામાં આવી છે કે બેન્કિંગ સિસ્ટમમાં નબળાઈઓ કારણે જાહેર વિશ્વમાં ઘટાડો થઈ શકે છે અને વૈશ્વિક દેવાનું દબાણ વધી શકે છે। બાબા વેંગાની આગાહીઓ અનુસાર જો અર્થતંત્ર નબળું પડે છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના, ચાંદી અને તાંબા તરફ વળશે। એશિયન નેટના અહેવાલ મુજબ એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન આ ધાતુઓના ભાવમાં તીવ્ર વધારો થઈ શકે છે। બાબા વેંગાને આભારી ભવિષ્યવાણીઓ અનુસાર દેશો વચ્ચે વધતા તણાવ અને સત્તા સંઘર્ષો વૈશ્વિક અર્થતંત્રને અસર કરી શકે છે। 2026માં આબોહવા પરિવર્તન, ભૂકંપ અને કુદરતી આફતો પુરવઠા શૃંખલાઓને વિક્ષેપિત કરી શકે છે, જેથી ટપોટપ લાખો લોકોના મોત થશે, જેના કારણે કોમોડિટીના ભાવમાં પણ વધારો થઈ શકે છે। વધુમાં કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIના વધતા ઉપયોગથી કેટલીક નોકરીઓમાં પણ જોખમમાં મુકાઈ શકે છે।